निवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। आज परम पवित्र एकादशीनो दिवस है અને આજે અમારા યોગી સ્વામી જે આપણા મંડળના બહુ સાધુતા ગુણ સંપન્ન અને એવા બધા દિવ્ય ગુણોએ સહિત એવા યોગી સ્વામીની આજે 12મી પુણ્યતિથિ છે। એ ધામમાં ગયા નાની ઉંમરમાં અને આજે સદગુરુજીએ સંતોએ બધાએ એમના ગુણાનુવાદ કર્યા। તો આજે એમના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ છીએ। અને અહીંયા શ્રી પુરુષોત્તમ ચરિત્ર એ કથા છેલ્લે આપણે રાજાભાઈની વાત શરૂ કરી હતી। સુંદર મજાની ચોપાઈનું પુનઃ પાછું ગાન કરશું અને પછી રાજાભાઈનું ચરિત્ર માણશું। પુનિનું પશુનો કથા સુખદાયી, એક આહિર जन राजा भाई, सो सतसंगी अनन्य सुहावे, तिनके ग्राम संत जब आवे। ताको प्रथम दिन देत रसोई, नियम ये नहीं लोपत कोई। कृषि करानायिक समय सिधाया, मुनि मंडल ती पुर में आया। मुकुंद ब्रह्मचारी के छे, हे राजा सांभळो, एक कथा ખોરાસાના રાજાભાઈની સંભળાવું છું। કથા બહુ સુખદાયી છે, ઘણું બધું શીખવા જેવી છે। ભગવાનના અનન્ય નિષ્ઠાવાન ભક્ત કેવા કહેવાય, સંતોમાં સાચી આત્મબુદ્ધિવાળા ભગવાનના ભક્ત કેવા કહેવાય, એ રાજાભાઈ પાસે જ શીખવું પડે। કે જેને ભગવાનમાં અને ભગવાનના સંતમાં મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય, એ ભગવાનને અર્થે અને ભગવાનના સાધુને અર્થે શું ન કરી શકે। એવા અનન્ય ભક્ત ગામ ખોરાસામાં એક આહિર રાજાભાઈ નામે હરિભગત રહેતા હતા। અનન્ય સત્સંગી તરીકે પ્રખ્યાત એમના ગામ ખોરાસામાં જ્યારે સંતો આવે ને ત્યારે પહેલા જ દિવસે સંતોને રસોઈ આપતા, પહેલી રસોઈ એમની। પછી બધા લાઈનમાં લાગે, કોઈ દે,
તો લે, નહીંતર કોઈ ન હોય તો ખોરાસાભાઈ રાજાભાઈની તો રસોઈ હોય જ. પણ પહેલી રસોઈ કોની? સંતો આવે એટલે એને ઘેરેથી સીધું જાય. આ નિયમ તેઓ ક્યારેય લોપતા જ નહીં. એક સમયે તેઓ ખેતી કામ માટે ખેતર ગયા હતા અને પાછળથી સંત મંડળ આવ્યું. પોતે નહોતા ગામમાં, પોતે વાડીએ ગયા હતા. પાછળથી સંત મંડળ આવ્યું, મંદિરે રોકાણા. પણ રાજાભાઈનો નિયમ કે ત્યારે સંતો માટે કોઈક હરિભક્ત કે જે ગુણભાવી વેપારી હતા ત્યાં, સમજ્યા, ગામમાં વાણિયા હોય ને, જે કરિયાણું વેચતા હોય, એને કહી રાખે કે હું હાજર ન હોઉં અહીંયા ઘેરે, વાડીએ ખેતરે બહાર વ્યવહારે ગયો હોઉં અને સંતો અચાનક આવે તો તારે દોડીને મારે ઘેરેથી સીધું લઈને સંતોને આપી દેવાનું. હા, મને પૂછવાય તાર નહીં રહેવાનું. એવા ગુણભાવી વેપારી અને જેમને રાજાભાઈએ પોતાની ગેરહાજરીમાં આવેલ સંતોને પોતાના ઘરેથી સીધું લઈને આપવાની ભલામણ કરી રાખી હતી, એ ભાઈ રાજાભાઈને ઘેર દોડીને ગયો ને રસોઈનો સામાન લેવા માટે. પણ ઘેરે રાજાભાઈ નહોતા. પણ કોણ હતું ઘેરે? કોણ હતું? હોમ મિનિસ્ટર. કોણ હતું? હોમ મિનિસ્ટર. મિનિસ્ટર જ કહેવાય ને. ઘરમાં સૌથી વધારે કોનું હાલે? હોમ મિનિસ્ટરનું. તો એ હતા. તેમને જોઈને ભક્ત રાજાભાઈની પત્નીએ કીધું, પેલા વાણિયાને જોયા ને, એટલે આ માખો કાઢ્યો. શું છે કે સંતો આવ્યા છે. તે આવે કે જાય? આવે ને જાય. તે શું અહીંયા દોડ્યા આવ્યા? કે છે કે હું સીધું લેવા આવ્યો છું સંતો માટે. રાજાભાઈ કહી રાખ્યું છે કે મારે ઘેરેથી પહેલું સીધું, પહેલી રસોઈ મારી. શું તમને એક અમારું જ ઘર દેખાય છે? તાડુકી સીધી સિંહણની જેમ. ગામમાં કોઈના ઘર ખોરડા નથી, બળી ગયા છે બધાયના. તે અહીંયા ધોળા આવો છો સીધા લેવા માટે. અહીં હું વખારો ઉભરાય છે, અહીં હું ઝાડવે પાકે છે બધું. હાલી આવ્યા છો તે જાઓ કે શું બીજા કોઈ સત્સંગી ગામમાં છે જ નહીં? એક આવડો આ છે. કોણ ઈવડો? ઈ હા, તે તેમને છોડીને અહીંયા માગવા આવો છો ભિખારીની જેમ? લે ઘણાવું કે હા, ટુંડે ટુંડે મતીર વિના. કોઈને માનુષિક બુદ્ધિ હોય, અભાવ ગુણ લેવાની આદત હોય. અમે અમેરિકામાં ગુરુજી સાથે વિચરણ કરવા ગયા હતા, ફ્લોરિડા બાજુ, એ બાજુ. તે એક ભાઈને ત્યાં ખાલી પધરામણી કરવા. એના દાદા બહુ ભાવિક, પણ દીકરામાં સત્સંગ નહીં. તો દાદાની બહુ ભાવના કે ઘેરે આવો ને સ્વામી. તો ઘેરે ઠાકોરજીને લઈને પધરામણી કરવા ગયા. ત્યાં તો એનો છોકરા બે ત્યાં હાજર હતા. એણે શું કીધું ખબર છે? એક મોટા એ તો એ કે ગુરુકુલમાં દાણા ખૂટી ગયા છે, કે ઘઉં ને ચોખા ને ખૂટી ગયું, કે દાળ ને બધું ખૂટી ગયું છે, તે ઠેઠ અહીં સુધી દોડવું પડે છે. લ્યો, ગુરુજી કાંઈ બોલ્યા નહીં છે, બિચારો અજ્ઞાની જીવ. ગુરુજી કે ભાઈ દાણા માટે નથી આવ્યા, અમારે તો તમારા પિતાશ્રીનો ભાવ હતો એને બોલાવ્યા એટલે આવ્યા છીએ. હા, અમે કાંઈ કહેતા નથી કે તમે આટલું જ કવર મૂકો ને એટલા જ દાણા દો. અમારે કાંઈ જોતું નથી બાપા, સમજે. પછી તો એને બહુ ગુણ આવ્યો. થોડી વાર કથા વાર્તા સાંભળી, સત્સંગ થયો, અને પછી સંતોનું જીવન, વર્તન, વાણી બધું જોયું. એટલે કે આ સંતો તો બહુ સારા છે. પછી પેલી માફી માંગી પાછી, લ્યો કે ભૂલ થઈ ગઈ, હો ધ્યાન, મને નહોતી ખબર. નહીં તે બાકી તો આવા બહુ આવે છે કે પાછું કે. અને જાતા હોય ને ઘણા એના માટે જ ફરતા હોય, પણ આપણે કંઈ એના માટે ફરતા નથી. ભગવાનની દયા છે, ભક્તોનો ભાવ હોય એટલે ભગવાનને સંત તો દોડીને ત્યાં જાય. જો કાલે જ એક ભાઈ આપણા બાપા સીતારામમાં જ છે, ઘણી વાર અહીં હોય છે, ગામડે રહેશે, પણ અહીંયા આવ્યા છે અત્યારે અઠવાડિયું. તો કાલે માળા ફેરવતા હતા. તે સંતોને અહીં માનસી પૂજા કરતા જોયા, ઓરડાના પદો ગાતા જોયા, અહીંયા સરસ પ્રકરણ બોલતા જોયા. એટલે તરત પૂરું થયું ને એટલે તરત મારી પાસે આવ્યા કે સ્વામી, કાલ મારે ઘરે પધરામણી આવશો કે? મેં કીધું તમે કહો કેટલા વાગે? અને કે તમે કહો. મેં કીધું અમારે 9:45 વાગ્યા સુધી કથા ચાલે, 10 વાગ્યા પછી થાય. તો કે વાંધો નહીં,
ઘેરે ગયા, છોકરાઓને કીધું, છોકરાએ રાજી થયા કે આપણે ઘેરે ભગવાનને સંતો ક્યાંથી, આપણા આંગણા પાવન થાય, બોલાવો બોલાવો. કે તરત એનો પાછો 4 વાગે ફોન આવ્યો કે સ્વામી કાલે 10 વાગે પાકવો. અત્યારે જો હમણાં 10 વાગે પધરામણી જવાનું છું. લ્યો કેવી ભાવના થાય ને. આ નવા નવા આપણે અહીંયા પેરેડાઇઝની અંદર આપણા ભક્તો 2-3 રહે છે ત્યાં યોગી ચોક, તો એ અહીંયા અવારનવાર આવે અને આ શાકોત્સવ આપણો જોયો તો એને 8-10 જણા એના પ્રમુખ, બહુ સત્સંગ નહીં એટલો બધો, પણ બધા એને બોલાવ્યા. તો સંતો અહીંયા ઠાકોર પ્રસાદ લીધો તે દિવસે, પછી મારી પાસે બેઠા. એને ભાવ બહુ થયો તે કે અમારી સોસાયટીમાં ત્યાં પેરેડાઇઝ હાઈરાઇઝમાં ત્યાંમાં શાકોત્સવ કરવો છો, તમે કથા કરવા આવે. કથા ગમી ગઈ, તમે કથા કરવા આવો. કે તે કીર્તન ને કથા ને કાલે 1.5 કલાક સત્સંગ કર્યો અને આખી સોસાયટી ભેગી થઈ બધાય. પછી અહીંથી શાક ને રોટલો, શું કહેવાય, કઢી ને ખીચડી ને બધું બનાવીને ગયા. 300 માણસોને જમાડ્યા અને આનંદ આનંદ થઈ ગયો. તે જેને કોઈ દિવસ નહોતો એને ઘેરે પધરામણી કરાવી. બોલો લ્યો, એમ સત્સંગના બીજ રોપાય. જો હું યાદ કરતો હતો ને હમણાં જ કે બાપા સીતારામમાં પધરામણી કરવા જવાનું છે, જો એ ભગત આવી ગયા હોય, જો આનું નામ કહેવાય, 100 વર્ષના થવાના નહીં, નામ દો ત્યાં આવી જાય હાજર. એ આવે છે હમણાં. લ્યો આમ છે, સત્સંગ થાય. હા, એટલે ગામમાં આવી રીતનું ઘણા અલગ અલગ પ્રકારના એવું હોય. અને બાકી જ્ઞાનના અમે બાપા સીતારામમાં રહેતા હતા મંદિરે, તો એક જણો તો દોડીને આવીને સ્પીકરને ધૂંબા મારવા માંડ્યો. સંતોને મરાય નહીં એટલે સ્પીકરને ધૂંબા ધબધબાટી, કે અવાજ કેમ કરો છો એટલો બધો. પણ હવે એ જડમાં એને થોડો જીવ છે એમાં, એ તો આપણે બોલીએ એટલે થાય. અમે જો કે ઉપર વહી ગયા, નહીં તો અમને ધૂંબા ઠોક્યા. તો આનું કંઈ નક્કી નહીં. પણ પછી બિચારાને પસ્તાવો થયો ને 15 મહિના પછી પાછો આવીને કે ઈનો ઈ હો જે સ્પીકરમાં ધૂંબા મારતો હતો ને, ઈનો શું કે ખબર, સ્વામી ઘેરે પ્રસંગ છે તો થોડીક રોટલી કરી દઈશો કે. મેં કીધું થોડીક એટલે કેટલી એમ? તો કે 50 માણસની. મેં કીધું હા વાંધો. મેં કીધું વાંધો નહીં, કરી દઈશું. બસ ખુશ, તો રાજી થઈ ગયા. બોલો પછી તો સંતોને થાળ આવી દીધો. બોલો જે સ્પીકરને ધૂંબા મારવા આવતો હતો અને બેફામ ગાળો બોલતો હતો સંતોને, એ પાછો લ્યો આવી ગયા કે સ્વામી રાજી રહીજો કે અમારાથી ભૂલ થઈ ગઈ. કે લ્યો સુરેશભાઈ તમને યાદ કર્યા ને તમે આવી ગયા. બોલો હમણાં જ પૂછો, તમારે જે આમ તમે અહીંયા ચોકે પોઈ છો. મેં કીધું હમણાં સુરેશભાઈ 10 વાગે આવવાના છે. મેં કીધું પણ 10 વાગ્યા પહેલાં કથામાં આવી ગયા. લ્યો આવું છે. એટલે બધાય માણસો સરખા હોય નહીં. હૃદયની ભાવના હોય, પ્રેમ હોય, લગન હોય, ત્યારે ભગવાનને સાધુ તો કાંઈ નાત જાત જોતા નથી, ઉચ્ચ નીચ જોતા નથી. આ જ્ઞાની છે અને અજ્ઞાની છે એવું જોતા નથી. એ તો જોવે છે હૃદયનો પ્રેમ ભાવ. અને પ્રેમની નકરો ભાવ. નહીંતર એક ભગતને કીધું ને કે લ્યો તારે મંદિરનું કામ ચાલે છે તો થોડું કંઈક તમને ભગવાને દીધું હોય તો શક્તિ પ્રમાણે નાખો, આમાં જે કંઈ અંજલિ ભરી નાખો, ફૂલની તો ફૂલની પાકડી. તો એને શું કીધું ખબર છે માવજી દાદા? શું કીધું ખબર? દિલ છે તો દૂધ પાક છે. કે મારો વાલીડો આમ કરીને છટકી ગયો. મારું દિલ છે ને અહીંયા, પછી દૂધ પાકની શું જરૂર છે? એટલે એમ કે આપીએ તો જ થોડું છે. એમ હું હૃદયથી બધું આપું જ છું. એટલે હૃદયથી ખાઈ લેતો હોય તો, હૃદયથી કામ કરી લેતો હોય તો ઓફિસે જ જવું પડે તારે. પણ આ માણસ કંજુસાઈ એટલી હોય એટલે એને જીવ જ એવો હોય. સમજ્યા? જીવ જ એ પોતા માટે એટલો ન વાપરતો હોય. સમજ્યા? એ બીજાને શું દે. બાકી માનવતા હોય, સજ્જનતા હોય તો એનું હૈયું ભરાઈ જાય. કોકને દેવામાં જે સુખ ને આનંદ છે ને, ત્યાગ કરવામાં જે આનંદ અને પરમાનંદ છે ને, એવો સંગ્રહ કરવામાં નથી. સંગ્રહ કરવામાં માણસ ભેગું કરીને પેલો નંદરાજા આખી ધરતીનું ધન ભેગું કરીને અંતે ફટાઈ ગયો, થઈ ગયો, વયો ગયો. અચ્યુતમ કેશવમાં હાર્ટ એટેક આવી ગયો. આખી પૃથ્વીનું ધન દરિયામાં દાટી આવ્યો હતો. બોલો નંદ નામનો રાજા હતો. લ્યો છેલ્લે તો ઊંટિયા વેચવા કાઢ્યા ને. ઊંટિયા કે કોક ઊંટ લે તો ખબર પડે કે અહીં પૈસા છે. તો એક મુસલમાનના છોકરાએ વેન કર્યું કે અમ્મા અમ્મા મુજે ઊંટ चाहिए. કે ઊંટ ક્યાંથી ગોતી? તો કે આ ઊંટ વેચવા આ નીકળાશ. કે બેટા આપણી પાસે પૈસા નથી કાંઈ. હો ઊંટ લેવું છે ને કોઈ પાસે નથી.
તારે કે ગમે એમ કર્યું ને ત્યારે નહીં ખાવું નહીં પીવું નહીં કે લે એકનો એક છોકરો માનો હવે એને લીધું એની માને હેત હતું કંઈક કરું ઉપાય. તો એનો બાપ મરી ગયો હતો, એની કબર હતી ને કબરમાં રૂપિયો મોઢામાં મૂકીને એને દફનાવ્યો હતો ને એ રાતે એની માં કબર ખોદીને મળદું કાઢીને એના મોઢામાંથી રૂપિયો કાઢીને પાછું હરખું કરીને લઈ આવી અને પેલા ઊંટવાળાને રૂપિયો દીધો અને પછી ઊંટ લીધું. હાંજ પેડે કચેરીમાં સભા ભરાણી અને પછી એમ કહેવાય છે રાજાએ પૂછ્યું કે ભાઈ ઊંટ વેચાણા? તો કે એક ઊંટ વેચાણું. કયું? તો કે આ. કોને લીધું? તો કે આને. બોલાવો, હાજર કરો. કે એ હાજર કર્યો. એની માને પૂછ્યું રાજાએ કે આ રૂપિયો ક્યાંથી કાઢ્યો? તો કે મારી પાસે હતો. કે ના, પૃથ્વીમાં કોઈ પાસે મેં રૂપિયો રહેવા જ નથી દીધો. તારી માં આવ્યો ક્યાંથી બોલ, નહીં તો આ છોકરાને હું ઘોડીએ ચડાવું તારા. છોકરા ઉપર તો હેત હતું એટલે તો ઊંટ લીધું હતું, એટલે જ રૂપિયો કાઢ્યો હતો. પછી એની માએ સાચું બોલી ગઈ કે બાપની કબરમાંથી ખોદીને મોઢામાંથી રૂપિયો કાઢીને દીધો છે. વિચારો. ત્યારે પેલા રાજાને ખબર પડી હોત તારી જાતના કે કબરમાં રૂપિયા હોય તે આખા ભારતમાં જેટલી કબરો તે બધી ખોદાઈ નાખી, રૂપિયા કાઢી લીધા. બોલો આવો માણા. અને એ કંઈક એને કોઈક ઋષિનું હાડકું એની પાસે હતું ને દરિયા પાસે જાય ને તો જગ્યા કરી નાખે, દરિયો જગ્યા કરે અને એમાં દાટી આવે, અંદર રૂપિયા મૂકી આવે, શેપ તેજુરી. એક દિવસ નારદજીને થયો તો આ તો ત્રાહીમાં પૃથ્વીમાં હાહાકાર મચાવી દીધો, બધાને ભૂખ્યા મારી નાખશે. આ તો કે એકલા પાસે ધન રે, કોઈ પાસે રે નહીં તો શું દશા થાય? તો એક દી નારદજી આવ્યા રાજા પાસે, પેલા રાણી પાસે, સીધા રાણી પાસે ગયા. રાજા પાસે ન ગયા, રાણી પાસે ગયા. રાણીને કે એ કે રાણીબા? તો કે હા. મહારાજાને તમારામાં હેત કેવું? તો કે બહુ હેત. મારા હાથનું થાળ જમે, મને હારે જ રાખે, મને પૂછ્યા વગર કંઈ કરે નહીં. રાજાને મારામાં બહુ હેત. ના ના કે તમને ભ્રમ છે એ બધો, કે કાંઈ હેત બેત છે નહીં. કે હે કેમ એમ કહો છો? કે અરે કે તમને ખબર નથી હજુ? તે ના. તે કે પૂજા કરે છે ને? હા. તો કે પૂજામાં એક હાડકું છે આવડું, તમે જોયું કોઈ દી? ના. તો કે જોજો ખોલીને અને સાંભળો, એ હાડકું છે ને તમારા પહેલાં રાજાએ એક લગ્ન કરેલા, એ રાણી મરી ગઈ, ત્યાર પછી તમારે બીજા લગ્ન કર્યા, પણ તો હજી એનું અગ્નિ સંસ્કાર કરતા હતા ને હાડકું કાઢી લીધું. એ હાડકું હજી એની પાસે રાખે છે. મરી ગયેલી રાણીનું હાડકું રાખે છે. કે હકીકતમાં એનું હતું નહીં, પણ નારદજીએ દુનિયાને બચાવવા માટે આ યુક્તિ કરી કે એ હાડકું રાખે છે એની પાસે. કે હા, રોજ એને આંખે અડાડે છે ને રોજ એને પ્રેમ કરીને યાદ કરીને રડે છે ને એને જોયા કરે છે. આ જીવતી છે એની કિંમત નથી ને પેલી મરી ગયેલી એને સાચવે છે. બોલો, આમ કરીને હવા ભરી એમ. તો કે હા. અને રાજા તો જે આવ્યા નહોતા એ પહેલાં પૂજા ખોલીને જોયું તો હાડકું નીકળ્યું. રાણીએ ખાંડણી આમ નાખી, હાડકાને ખાંડી નાખ્યું, લોટ કરી નાખ્યો. લોટ કરીને એની કઢી બનાવી, ફર્સ્ટ ક્લાસ કઢી બનાવી, ફર્સ્ટ ક્લાસ. મસાલા બસાલા નાખીને, બાદિયા બાદિયા નાખીને ફર્સ્ટ ક્લાસ, લીમડો બીમડો કાઠિયાવાડી કઢી. અને પેલો લોટ કયો નાખ્યો? હાડકાનો. બોલો. અને રાજા બપોરે આવ્યા, બેહડા બાજોઠે જમવાનું પીરશું, ખીચડીને કઢી નાન તેને બધું. કઢી આમ પીવા ગયા ને એક ખટાકો લીધો ને ત્યાં રાણી તો બોલ્યા વગર રહી ન શકે. કેમ લાગે કઢી? ટેસ્ટ કેમ છે? બહુ સારો છે. કે પણ બધાય કરતા આમ રોજ કરતા કેમ છે એ કહો ને? કે રોજ કરતા સારો છે. કે કેમ? તારે કે એમ તારે આ તમારા પ્રેમની કઢી છે. કે પેલું હાડકું હાંચવી રાખ્યું હતું ને બહુ મરી ગયેલી રાણીનું. મરી ગયેલી રાણીનું? મેં તો એક જ રાણી તું જ છો, બીજી કોઈ છે નહીં. તો કે ના ના, પૂજામાં મરી ગઈ એનું હાડકું હાંચવીને રાખ્યું હતું, હું જીવતું છું મારી કિંમત નહીં, એને હાંચવીને આજે હાડકાને ખાંડીને લોટ કરી નાખ્યો ને કઢીમાં નાખી દીધું. લ્યો, પેલા તું તારી જાય નહીં. અરે આ તો કે છે કે મારી ચાવી હતી કે ભંડારની, એ હાડકા વગર દરિયો જગ્યા ન દે અને ધન બધું ત્યાં દાટી આવ્યો, ત્યાંથી પતી ગયું. ન્યાન એને એવો જ હાડકો આવ્યો ને, આ ફ્યુઝ ઉડી ગયા ને આ ફ્યુઝ ઉડી ગયા. અચ્યુતમ કહેશે હું હાર્ટ એટેક આવીને મરી ગયો ને ધન બધું ન્યાન પડ્યું રહ્યું. લ્યો, ભાઈ ભગવાન એને કાઢ્યું છે બહાર, બધાને વેચ્યું છે, પણ લોભ હારો નહીં.
પાપનો બાપ કોણ? લોભ. બધાય પાપ કોણ કરાવે? લોભ. સારા કામમાં વાપરવું એ ભગવાનની આજ્ઞા છે, અને એનાથી જ આપણું ધન પવિત્ર બને, આપણું ઘર પવિત્ર બને, આપણું જીવન પવિત્ર બને, અને ભગવાનના લેખામાં લાગે ને ત્યારે ભગવાન એને દિવ્ય ભાવ પમાડીને અક્ષરધામમાં દે. નહીં તો ન્યાય આટા ફેરા કરવા પડે, કાંઈ મળે નહીં. રાજાભાઈએ કીધું કે મારે ઘેરેથી લઈ આવજો. ઘેરે લેવા ગયા ત્યાં તો એના પત્નીએ તો ખેલ નાખ્યો ખરેખર. શું બીજા કોઈ સત્સંગી નથી ગામમાં? એમને બધાને મૂકીને અહીં દોડ્યા આવો છો માગવા હારું? આ વાત સાંભળીને હરિભગત તો ખાલી હાથે વયો ગયો. એમણે પોતાના ઘરેથી બધું સીધું દીધું. સંતોને થોડા ભૂખ્યા રખાય. રાજાભાઈને ઘેરેથી કાંઈ મળ્યું નહીં, અને પછી પોતે પોતાના ઘેરેથી બધું લોટ ને તેલ ને ઘી ને જે કાંઈ ગોળ ને કંઈ શાકભાજી ને બધું દીધું, મસાલા ને બધું. એટલે સંતોએ તો રસોઈ બનાવી. કંઈ સંતોએ પૂછ્યું નહીં ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, શું થયું, કાંઈ નહીં. आये राजा भाई जब खेत हुसे निज गे अति उर भये उदास तब जानी बात जब ये. રાજાભાઈ હાંજે પડી એટલે ઘેરે આવ્યા પોતાના ક્રમ પ્રમાણે, અને એમણે આ વાત જાણી. કઈ? મારે ઘેરે સંતો આવ્યા મારા ગામમાં મંદિરે, અને સીધું લેવા માટે ભાઈ ગયો તો, પણ સીધું મળ્યું નથી. અમારા ઘરનાએ સીધું આપ્યું નથી. ત્યારે એનું હૃદય કકડી ગયું એકદમ. હૃદય ઉદાસ થઈ ગયો. આ બધું કોના માટે હું કરું છું? આ ખેતી કરું છું, મજૂરી કરું છું, આટલો દાખલો કરું છું, રાત દિવસ એક કરી મહેનત કરું છું, એ મારા દીકરાઓને, મારા પત્નીને બધાઈને આપું છું, અને આ મારા સાધુ, મારા મોક્ષના દાતા, મારા જીવના હાચા હગા, અને મારે ગામ આવે અને મારા સાધુ માટે એટલું અન્ન જો ન આપે તો આને મારે શું કરવાના? અને રાજાભાઈને એટલો વૈરાગ થઈ ગયો, ઉદાસ થઈ ગયા. સંત કી સેવા કાજ સુભક્ત રહે સંસાર में अहो देव यह आज व्यर्थ भयो व्यवहार मम. લ્યો, આ સાંભળવા જેવું છે મારે તમારે બધાએ. શું કે છે? રાજાભાઈ વિચારવા લાગ્યા. શું વિચારે છે સાંભળજો. રાજાભાઈ વિચારવા લાગ્યા. એની પત્નીએ ઘરમાંથી સીધું ન આપ્યું એટલે રાજાભાઈ વિચારવા લાગ્યા કે સંતોની સેવા માટે જ સારો ભક્ત સંસારમાં રહેતો હોય છે. સંસારમાં હું કામ રહે? સંતોની સેવા થાય, સીધું પાણી આપી શકીએ, કંઈક ઉત્સવ સમય કરે તો આપણે જે કાંઈ રેડા હોય ધન એને આપી શકીએ. તો સંતો એમાંથી સારા કામ કરે. સ્કૂલ બનાવે, સરસ ધર્મશાળા બનાવે, મંદિરો બનાવે, સદાવ્રતો ખોલે, ગરીબો માટે, બાળકો માટે, સંતો માટે કંઈક સારા કામ કરે. એટલે ભગવાને ગ્રહસ્થાશ્રમમાં રાખ્યા. પણ આપણે તો શું વિચારીએ? ગ્રહસ્થાશ્રમમાં હું કામ રાખ્યા? મોજ મજા કરવા, ભોગ વિશ્વાસ ભોગવવા, પંચ વિષય માણવા માટે. એટલા માટે સંસાર નથી આપ્યો ભગવાને આપણને કે સંસારમાં રહીએ. સંસારના પહેલાં પહેલો ધર્મ ભગવાનને સાધુની સેવા કરે. મહારાજે એમ કીધું, વચનામૃતમાં પણ કીધું. લ્યો, એનાથી ભગવાનને સાધુની સેવા થાય એ જ મોટો લાભ, બાકી કોઈ લાભ નહીં. બાકી સંસારમાં તો આ કીડા મકોડા, આ જો તો ઊંટિયા ખૂટિયા ના બધા પશુ પંખી પ્રાણી બધા સંસારમાં જ છે. આપણે તો એક સંસાર માંડવા માટે 50-50 લાખના ખર્ચા કરવા પડે છે. માંડવા નાખવા પડે ને, 500 ને 1000-1000ની ડીશો કરવી પડે ને, ફટાકડા ફોડવા પડે ને, ઘોડે બેહવું પડે ને, બેન્ડવાજા બગા મંગાવવા પડે, કંઈ વાના કરવા પડે, કેટલાય દાગીના ઘડવા પડે. આને થોડા ઘણા ઘટે તો ઉછીનાય લાવવા. હવે આ લોકોને કાંઈ ખરું? પશુઓને કાંઈ ખરું? લ્યો, પક્ષીઓને કાંઈ ખરું? લ્યો, આટલું કરે. લ્યો, તો બોલો, એને કાંઈ નહીં, દવાખાના નહીં, કશું નહીં. અને માણાને આટલું દવાખાના, હું તમે જો 6 મહિના તો માંડ ખેંચે. ખેંચાય તો ખેંચે, એ પરાણે. લ્યો, ભગવાને આપણને સંસારમાં રાખ્યા છે. ભગવાનને સાધુની સેવા થાય.
અને સેવાય કરીને એનો બેડો પાર થાય, મોક્ષ મળે, કલ્યાણ થાય. નહીં તો બધું ભેગું કરેલું ગમે એટલું રાજા નંદનું ન રહ્યું, ગોપીચંદનું ન રહ્યું, ભર્તૃહરિનું ન રહ્યું, તમારું ને તમારું ક્યાં રહેવાનું? આ દિલ્હીની ગાદી ઉપર કેટલા મોટા ખેરખા, મોટા બાદશાહ ને પાદશાહ વયા ગયા, પણ અત્યારે આમ જો ખંડેર થઈ ગયા, ખંડેર. હે કોના છોરું ને કોના એ વાછરું રે, કોની માં અને કોનો બાપ, અંતે રે જાવું જીવને એકલા, એ હારે પુણ્ય ને પાપ. બે વસ્તુ હારે આવે, કયું? પુણ્ય ને પાપ. લ્યો, એ હેતે હરિનો રસ પીજીએ, ભજન થાય. અને ભજન આપણું નથી થતું સંસારમાં, બધાને કરવું છે, થતું નથી. એ તો સાધુના જોગમાં જેટલા રહી ગયા એનાથી થાય. આ તમને અહીં સાધુવારે હેત થયું તો આટલા બેન કથા સાંભળો, માળા કરો, પ્રદક્ષિણા કરો, અને અહીં બેઠા બેઠા એ થાય એટલી નાની મોટી સેવા કરો. એ આ સંતોએ આ થોડુંક આ ગુરુજી આ બધું ઊભું કર્યું તો થયું. આટલા બધા મંદિરો બધા કોણે કોણે હરિભગતે ઊભા કર્યા, સંતોએ કર્યા, પણ એમાં ભગતોએ પોતાની કમાણીનો પરસેવાનું કંઈક નાખ્યું તો થયું. તો હજારો જીવો ભગવાન ભજે, નિયમ ધર્મ પાળે અને છેલ્લો જન્મ કરે. નહીં તો થાય? તમને થાય હું ઘેર બેઠા ભજન કરી લઈશ, મારે મંદિર નથી જવું, મારે સ્વામી પાસે નથી જવું, તો થાય? 3 દી ન થાય, ચોથે દિવસે ઉપાડો લ્યો, કાંઈ ન થાય. આ છે મોક્ષનું કેન્દ્ર છે, હા, કલ્યાણનું સદાવ્રત છે. એટલે હરિભક્તો, રાજાભાઈ કે છે સંતોની સેવા માટે જો સારો હરિભગત સંસારમાં રહેતો હોય છે, હારો હરિભગતો, જેવા તેવા લબાડનું કામ નહીં. હારો હરિભગત હોય એ સંસારમાં જઈને આજ્ઞા કરીને જાય. એને કાં સંતો આજ્ઞા કરે અને કાં તો ભગવાન આજ્ઞા કરે. જેમ દાદા ખાચરને આજ્ઞા કરી કે ભાઈ તમે સંસારમાં રહ્યો, કેમ કે તમારા દ્વારા મારે બહુ મોટી સેવા કરાવી છે. લોયાના દરબાર સુરાબાપુ, અત્યારે મહાદેવ હનુમાનજીની ડેરી છે ગામની વચ્ચોવચ્ચ બરાબર ત્યાં ચોકમાં, ત્યાં બેઠા બેઠા માળા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણને ખેપ્યો આવ્યો, કાગળ આપ્યો મહારાજનો હાથમાં, વાંચ કે એમાં લખ્યું હતું તમને અમારે ત્યાગી કરવા છે, જ્યાં હોય ત્યાંથી હાલી નીકળજો, પરમહંસ બનાવવા છે, જેતલપુર જાજો, રામદાસ સ્વામી પાસે મળીને સીધા ભુજ ભેગા થાજો, ને દીક્ષા લઈને આવજો ભગવા પહેરીને. લ્યો, ભગવા પહેરીને દરબાર ત્યાં ગયા 18-19 જણની હારે. અને ત્યારે મહારાજે એને દંડોટે કર્યા, ભેટ્યા ખરા, ધન્યવાદ આપ્યા, પણ છેલ્લે શું કીધું ખબર છે મહારાજે? મહારાજ કે આ તો તમે તમારી પરીક્ષા લીધી, બાકી હવે તમે પાછા ઘેરે જાઓ. લે, મુંડન કરી નાખ્યું, દાઢી મૂછ મુંડાઈ નાખ્યા, પાછા ઘેરે મોકલે છે. હવે ભગવા કાઢી નાખો અને હવે ધોળા પહેરી લ્યો અને તમે ઉપડો જાઓ, વાલો ક્યાં? ઘેરે. સુરાબાપુએ કીધું મહારાજ હવે હાથીએ બેહાડ્યા પછી ગધેડીએ શું કામ બેહાડો છો? મેવા મીઠાઈ ખવડાવી અને પાછા કોલસા શું કામ ખવડાવો છો? હે, હવે આ સંસારની ખાઈમાં ખાડામાં શું કામ ધકેલો છો? મહારાજ હવે તમારી ભેગા રાખો ને. તેથી મહારાજે એમ કીધું, બાપુ જાઓ, સંસારમાં તમે જાશો તો તમે જળ કમળવત રહેશો, પણ અમારે તમારા દ્વારા મોટા મોટા કામ કરાવવા છે એટલે તમને મોકલું છું. લે, હું કામ સંસારમાં ભગવાન મોકલે છે કયો આપણને? અને આપણે છોકરા હાટું કરવામાં આખી જિંદગી કાઢી નાખીએ. બોલો કે છોકરાને છે ને હું વયો જાઉં પછી છોકરાને આખી જિંદગી કાંઈ ન કરવું પડે, બેઠો બેઠો ખાય, એને ચિંતા જ ન થાય એવું મકાન બની દઉં, એને ચિંતા ન થાય એવી ગાડીઓ દઈ દઉં, એને ભણાવી ગણાવીને નોકરીએ ચડાવી દઉં, અને આમ જો પછી તો આમ જો આખી જિંદગી નવરો ન થાય. જમીન જાગીર ધન દોલત મકાન બીજું ત્રીજું નોકરી બિઝનેસ ફેક્ટરી બધું કરી દઈએ, એમાં થઈ જાય 60-70 પૂરા. પછી છોકરો કોઈ દી મંદિરે ન લઈ જાય, ને સાધુ પાસે લઈ જાય, ને કથામાં લઈ જાય, ને હારા 2 વાત સત્સંગની કરે ને છોકરો પછી 6 મહિનામાં દિવાળું ફૂકે. શું ફૂકે? દિવાળું ફૂકે ને પપ્પાને રોડ ઉપર લાવી દે. આવું બહુ બને છે ને. લ્યો, આખી જિંદગી એના માટે કર્યું, તો એ છોકરો મોટો થાય એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હવે એ પીડા કેટલી થાય?
આ દુનિયામાં એક ભરોસા કરવા જેવા ભગવાનને બીજા સાધુ. નિરપેક્ષ પ્રેમ આપણને આપે, નિસ્વાર્થ હૃદયથી આપણને ચાહે, તો એ છે ભગવાનને ભગવાનના સાધુ. બાકી બધામાં ક્યાંય અત્યારે નજર ન ખાય એવું સંસારમાં એટલા માટે નથી રાખ્યા આપણને કે છોકરાઓ, અરે છોકરાઓને આ તમને કહું, તમારા દાદાઓ તેને વિચાર્યું હતું કે અમારા છોકરાઓ સુરત જાહેર મોટા બંગલા કરશે ને એ મોટી ફેક્ટરીઓ કરશે? કાંઈ હતું? મને કલ્પના નહીં હોય. અને એના છોકરા અત્યારે વિદેશ પોગી ગયા. બોલો, હવે એ જેટલું આખા વરહમાં કમાતા એ આવડા મહિનામાં કમાઈ જાય છે. એને વિચાર્યું છે? કેમ લાગે દાદા? સુરેશભાઈની વાત થાય કાંઈ? એવી કલ્પના કરી હતી તમે? આ દાદા મને કહેતા હતા હમણાં 2-4 દી પહેલાં, ઘણી વાર કીધું એને કે અમારે તો આ કૂવા ખોદીને બૈડા ઠોલાઈ ગયા કે, અને કેળોય ભાંગી ગયા ને કાંઈ, એટલે રાત્રે દિવસે કૂવા ખોદવા જવું પડતું, મજૂરી કરવા જવું પડતું, અને ત્યારે ખાવાના ફાફા પડતા ને ખાવાનું મળતું ત્યારે માંડ, અને ત્યારે રહેવાનું ની ગરીબાઈ ને કેટલી મજૂરી કરી, તડકામાં, ટાઈડમાં, વરસાદમાં, એકઈ દી ખાલી ન હોય. અને આમ કરીને છોકરાઓને ભણાવ્યાના, એટલે છોકરાઓ અત્યારે લંડન પોગી ગયા. લ્યો, દાદા હોય લંડન જઈ આવ્યા છો? હા, કેટલી વાર જઈ આવ્યા દાદા? 5 વાર. જો 5 વાર લંડન જઈ આવ્યા. પણ એના દીકરા ત્યાં એમને મજૂરી કરી, મહેનત કરી, પરસેવો પાડ્યો, કૂવા ખોદ્યા, દાડિયું કરી, અને છોકરાઓને ગુરુકુળમાં ભણાવ્યા. અને એ છોકરામાં એવા સંસ્કાર સિંચન કર્યા. આજે લંડનમાં એમના દીકરા સુરેશભાઈ છે, એમના દીકરાનું નામ સુરેશભાઈ છો. હા, અને સાધુના ઉતારા બનાવ્યો. બોલો, એને ઘેરે જાય સાધુ કોઈ પણ ત્યાં, એટલે એને ઘેરે ઉતારો કરે, અલાયદી હાવ અલગ સંત નિવાસ, એના ગાદલા ગોદડા, રહેવાનું વાસણ, બીજું ત્રીજું, આ તે સીધું બધું જુદું. એટલે જેમ પેલા દીકરા માટે કેમ મકાન બનાવે, એમ સાધુ માટે મકાન બનાવ્યું. બોલો, એ સંસ્કાર એના. અહીંયા આવે તો બધા સાધુને મળે, જ્યાં જેને જરૂર હોય ત્યાં સેવા કરે. આ બધું એમનું જ આપેલું છે, આપણું કાંઈ નથી. એમ કે બોલો, આ બધું એમનું જ આપેલું છે ને, આપણી પાસે ક્યાં કાંઈ હતું? સંતોના આશીર્વાદથી, ગુરુજનોના આશીર્વાદથી મળ્યું છે. લ્યો, આવું છે તો કેટલી જો જઈને ભગવાન રાખ્યા તો આગળ વધવાના જ છે. પછી લોભ કર્યો હોત, ના હો હવે છોકરાઓ માટે એટલું બધું કર્યું છે ને પછી મુઠ્ઠી વારીને એમને બેહી રહે તો હળી જાય. હે કોઈનું રહ્યું છે? રાજા નંદનું નથી રહ્યું તો આપણું રહેવાનું છે? લૂંટી જવાનું, બધું ખલાસ થઈ જવાનું, હળી જવાનું, બળી જવાનું, કાં કોઈ લૂંટી જવાના. હા, ધનનો કા વાપરો, એક તો દાન, પછી ભોગ, અને ત્રીજો નાશ. આ 3 જ ગતિ છે ધનની. 3 ગતિ. એક તો દાન કરો તો હચવાઈ ગયું. પછી દાન કરવાની ન બહુ ટેવ હોય ને, ઈચ્છા ન હોય ને, કંઈક એવા કરમ ઘટતા હોય, નસીબ ઘટતા હોય, તો ભોગ વિલાસ ભોગવે. એનાથી ખાય પીને લહેર કરે, રખડે ને ફરે. અને ઘણા નથી વાપરતા, આડે ધડ આંખો બંધ કરીને, લાખોના લાખો વાપરી નાખે છે ને, વાપરે, ભોગ ભોગવે. અને એ છતાંય એમાંય ન છૂટે તો છેલ્લે એનો નાશ થાય. લોભીનું ધાન કોણ ખાય? તુતારા ખાય. રાજાભાઈને લાગ્યું, વિચાર કરવા લાગ્યા, સંતોની સેવા માટે સારો હરિભગત સંસારમાં રહેતો હોય છે, પરંતુ અરે આજે મારું ભાગ્ય ફૂટી ગયું. કેમ? કે મારો બધો સંસાર વ્યવહાર વ્યર્થ થઈ ગયો. કેમ એવું થયું? આવું વિચારીને રાજાભાઈએ વૈરાગ ધારણ કર્યો. એક સીધું, મારે ઘેરેથી સાધુ બિચારા કંઈ નથી, એ કંઈ સોનાની ઈંટો માગતા, એ નથી કંઈ ચાંદીના ટુકડા માગતા, એ નથી તમારા ખોરડા માગતા. અમેરિકામાં ટેક્સાસમાં હું ગુરુજી સાથે અમે વિચરણમાં ગયા હતા, વર્ષો પહેલાંની વાત છે. ત્યારે એક ભાઈ આવ્યા, ગુરુજી પાસે બેઠા, થોડીક વાતોચીતો કરીને પછી એનો હૃદયનો ઉકાળો મીંડા કાઢવા કે સ્વામી તો કે આમાં જુલાઈ મહિનો આવે ને, જૂન જુલાઈ, એટલે આમ ઇન્ડિયાથી ભારતથી બહુ બધા સાધુના મંડળો અહીંયા અમેરિકામાં આવે કે એકેય મહિનો ખાલી નહીં, એકેય અઠવાડિયું ખાલી નહીં. અહીંયા બધા આવે, કાંઈક ને કાંઈક કામ લઈને આવે. કે કોઈ કે મારે ગૌશાળા કરવી છે,
કોઈ કે મારે ધર્મશાળા કરવી છે, કોઈ કે મારે મંદિર કરવું છે, કોઈ કે મારે ગુરુકુળ કરવું છે. તો બધાય પછી પેલું પ્લાન લઈને આવે, પ્લાન લઈને ખરડો કરવા કે પછી બધાને બતાવે ને માગે આમાં કંઈક ને કંઈક તમે સેવા કરો. પણ કે હવે આટલા બધા આવે કોને દેવું, કે કેટલાને દેવું, અમે થાકી જઈએ ને પછી કે કેટલાને દેવું. આમ કરીને મોઢું બગાડ્યું. ગુરુજી કે સાંભળજો એ ભગતને, એ કે એક વાત મારી, જો તમને મારામાં હેત હોય તો તમને કહું, નહીંતર કાંઈ કહેવાની જરૂર નથી. તો કયો? સાંભળો, કાન ખોલીને સાંભળી લ્યો. જે દિવસે સાધુ તમારી સામે હાથ ફેલાવશે અને એની જોડી ફેલાવશે તેથી સમજજો તમારા નસીબના બારણા ઉઘડી ગયા. અને જે દિવસે તમને સેવા કરતા ખચકાહે, સંકોચ અનુભવશે કે આને ક્યાં સેવાનું કેવું, તેથી સમજવાનું કે મારા ભાગ ફૂટી ગયા, મારા ભાગ ફૂટી ગયા. કમ નસીબ. સાધુ માગે એ એના માટે ક્યાં માગે છે? એને જો ભોગ ભોગવવા હોય ને મજા કરવી હોય ને ખાઈ પીને લેર કરવા હોય તો ઘેરે હતું જ 50-50 100 વીઘા જમીન, તો ઘેરે હતા 3-3 માણ 4-4 માણના બંગલા, માન મોટપ મોભો બધું હતું, પદ પ્રતિષ્ઠા બધું હતું, બુદ્ધિ એ હતી, ધારત તે કરત, ઘણું બધું હતું. એ બધું છોડીને શું કરવા આવ્યા? કોના માટે આવ્યા? શા માટે માગે છે? અને ક્યાં તારા ખિસ્સામાં જ નાખ્યો એને? બોલ હાલ, કે તારા ખિસ્સામાં જ નાખ્યો એને? તારી તેજોરીની ચાવી માગી એને? તો કે ના, એવું કાંઈ નહીં. તો પછી તારામાં શક્તિ હોય તો દે, નહીંતર પગે લાગી લે, ભલું કરે ભગવાન. આમ આવે છે ને આટલા આવે છે ને કેટલા આવે છે ને માગે છે ને, એ તારે ક્યાં પંચાયત કરવાની જરૂર છે? ચોખ્ખું જ કહી દીધું. તે પેલો તો આમ જોતો રહી કે હા સીધી વાત છે. માગે, તારી પાસે શક્તિ છે, દીધું છે તો દે, નથી હાથ જોડ. હે મુઠ્ઠી મીઠું આપી દે, ખાલી મુઠ્ઠી ઘઉં આપી દે. સાધુ ક્યાં કહે છે કે ભાઈ સોનાને બિસ્કીટે જાય? હે નથી તો હાથ જોડવાના આપણે પ્રેમથી. અને માગે છે તો લોભ નહીં કરવાનો, તો દેવાનું. હે ઘર માટે, પરિવાર માટે, દેહ માટે, દીકરાઓ માટે કેટલું ખર્ચીએ છીએ, સાધુ માટે એ પરોપકાર માટે, સમાજ માટે જ કરે છે ને. સંતના હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. આ તો એની જ્ઞાનની લહેરમાં ઠાર ઠારો ઠાર. હેમ સાધુ વિચરણ. સંત દેશ વિદેશ ફરે છે રે, સૌ જન નાયકને હરે છે રે. શું કરે છે? આપણી કમાણીમાં કંઈક પાપનો પૈસો આવી ગયો હોય ને તો એ ધન કાળાને ધોળું કરે છે. ક્યારેક કદાચ કોઈ ગરીબનું લોહી ચૂસાઈ ગયું હોય ને તો એ પ્રાયશ્ચિત કરાવે છે કે ભગવાનને અર્થે, સાધુ માટે, પરોપકાર અર્થે, સારા માટે કાઢ, તારું ધન ચોખ્ખું કર, નહીતર અહીં નહીં પાછો ગોગા ગોગા મારા ગોગા ગોગા ભાઈ હે ફેણ માંડશે અને ત્યાંથી આગો નહીં જાય અને બધાને લાઈજો કઢાવશે. અને જો કાંઈ કરશો ને સીધો ફૂફાડો મારશે. સમજાય છે હું કહું? એ આમ છે, ન જાય. ધનમાં વાસના રહે ને, હરફ થઈને ફર્યા કરે એટલામાં. હા, બોર્ડ માર્યા છે ને રોડ ઉપર લાગટ, એમ બોર્ડ મારવા પડે પછી. સમજ્યા? સદગતિ ન થાય એની, અધોગતિ જ થાય. છેલ્લે તો ક્યાંય વાસના ન રહેવી પડે, બધું મૂકીને એક મહારાજમાં ચોંટી જવાનું છે. એના માટે ખાઓ ચીડિયા, રામ કટાગટ ચીટિયા ફૂલી કે છે ને, હે રામ કી ખેત રામ કી ચીડિયા, રામ કા ખેત ખાઓ ચીડિયા ભર ભર પેટ. દીધું છે તો દેતા જાજો, એ મોટું મન રાખતા જઈજો. તમને એમ છાતી ઠરે લાગટ નહીં. ખાર બીજમાં, ખાર ભૂમિમાં બી વાવવાથી બળી જાય, એમ કુપાત્રને દાન દેવાથી જે ઓલું દાન લેનારો જેટલું ખોટું કરે ને પાપ લાગે ને એટલું દેનારને પણ લાગે. એટલે એ વિવેક બુદ્ધિ હોવી જોઈએ. બાકી અહીંયા કહે છે કરે રે આજ મારું ભાગ્ય ફૂટી ગયું, મારા સાધુ ભૂખ્યા, મારે ઘેરેથી સીધું ન ગયું, મારો બધો સંસાર વ્યર્થ ગયો. આવું વિચારી રાજાભાઈએ વૈરાગ ધારણ કર્યો. પછી ગાડું, બળદ આદિ તમામ વસ્તુ વેચી દીધી,
તથા પત્નીને મોટી આશા બંધાવી. તેના બધા જ ઘરેણા એની પાસેથી લઈને વેચી દીધા. સૌથી પહેલાં સૌથી સમજો. પછી તો આમ સમસમી ગયા, મંદિરે ગયા, સંતોને પગે લાગ્યા, દંડવટ કર્યા, જમ્યા. હા બાપા જમ્યા. બધાએ સંતોએ કથા વાર્તા કરી. પણ આ બિચારો ઉદાસ થઈ ગયો. અરે રે, મારા ઘેરથી સીધું ન ગયું, મારા સંતોને આને કંઈ દીધું નહીં. એમ કરતાં કરતાં મૂંઝાતા ઘેરે ગયા. પણ હવે સીધો જ તો લાકડી લઈશ તો ઉપાધિ થાય, એ મારા પ્રભુની આજ્ઞા નથી, એટલે મારે એવું કાંઈ કરવું. પછી ત્યાં જઈને બીજે દિવસે મને એને પ્લાન કર્યો રાજાભાઈએ, કે એની પત્ની પાસે ધીરે રહીને બેઠા, જમતા વાત કરી કે હવે હમણાં તમારા ભાઈના લગ્ન આવે છે અને આ બધું પ્રસંગો બહુ મોટા આવે છે, અને આપણા ઘરેણા બધાય કે હમણાં ઘણા દિવસથી કાંઈ આપણે એને કાંઈ રિપેરિંગમાં કે પેલો ધોવા કે ને ધોવા આપે, ઘરેણા બહુ પેલા કાળા થઈ ગયા હોય તો ફોનીને આપે ને, કે ધોવરાવા છે અને નવા કરી દઈએ, થોડુંક છે કંઈ ઘટતું હોય તો આમાં નાખીને ઘરેણા થોડા મોટા કરી નાખીએ તો કોકના પ્રસંગમાં ગયા હોય તો સારું લાગે. તે લાઈ કે જે હોય તે પેલી બાએ તો હરખમાં દઈ દીધું બધું. હા, હાથની પેલી બંગડીઓ દઈ દીધી, નાકની વાળી દઈ દીધી, કાનના કુંડળીએ દઈ દીધા, ને હાર ને કંદોરા ને બીટીઓ ને પોચા ને બધું જે કાંઈ હતું તે કાઢીને દઈ દીધું પટારામાંથી. એના હવાલે હતું બધું. ફોલાઈને બધું ધન લઈ લીધું, ભેગું કરી લીધું ને બધું ધન હોનીને ત્યાં ગાળી નાખો ને વેચી નાખો, બધું વેચી નાખ્યું, રૂપિયા થઈ ગયા, પૈસા રાખ્યા. પછી એક દિવસ રાજાભાઈએ શું કર્યું ખબર છે? એવી પ્લાન કર્યો કે આને છે ને એના પિયરમાં મોકલી દો. પછી એક દિવસ છે ને ગામમાં એક કોઈક બ્રાહ્મણ ભૂદેવ વૈશ્ય એને કીધું કે ભાઈ કાગળ લે, કાગળ એના ભાઈનું નામ લિખિતન કરી અને મોકલાય, મારે ઘેરે કાગળ લઈને આવજે, કે ભાઈ ભાઈ બહુ બીમાર છે અને તકલીફ છે અત્યારે, તાત્કાલિક તમે અહીંયા આટો દેવા ખબર લેવા આવો. એટલે એ કાગળ તું લઈને હું ઘેરે બેઠો ને ત્યારે આવજે. એ બ્રાહ્મણ પછી આ રાજાભાઈ ઘેરે પહોંચ્યા. પાછળથી પેલો બ્રાહ્મણ આવ્યો કે રાજાભાઈ તમારી ચિઠ્ઠી આવી છે. ચિઠ્ઠી કોને લખાવી હતી? રાજાભાઈ જ. ચિઠ્ઠી? હા, શું આવ્યું છે? પત્ર? તો કે હા, લાવો વાંચો કે રાજાભાઈને અને એના પત્નીને હું કે એના બેનને, બેન જ થાય ને એમના ત્યાં, એટલે કે બેનને માલુમ થાય કે તાત્કાલિક ભાઈ બહુ બીમાર છે, તકલીફ છે, તો ખબર લેવા માટે આવે. ત્યાં તો એની એ પત્ની છે ને, હવે રાજાભાઈ કે તો પછી તું આ છોકરા ઘેરે છે ને તું ન જા તો સારું, હું છે તે કે ખબર કાઢી આવું તાત્કાલિક, કાલ પાછો આવતો રહીશ, કેમ છે બધું, જે કંઈ જરૂર છે એ આપતો આવીશ, ખબર કાઢી આવું. ના કે છે કે તમે હે ના જાઓ, મારો ભાઈ છે, મારે જવું પડે, કે પણ આ છોકરાને કોણ સાચવશે પછી? તો કે છોકરાને લઈને જઈશ. કે ખબર વહેલું ગાડું જોડાઈ દીધું રાજાભાઈએ. ભલું કરે ભગવાન. શું કહેવાય, એ ભલું થયું ભાંગી ઝંઝાળ, અને હવે સુખે ભજસુ શ્રી ગોપાળ. એ ગાડું લઈને તાબડતોબ મોકલી દીધા પોતાના પિયરમાં. ન્યા કોઈ ભોજ્યો ભાઈ માંદો પીડ્યો નહોતો, મોકલી દેવાતા. પાછળથી રાજાભાઈએ બધું ધન રૂપિયા બધું ભેગું કર્યું, ગાળો માર્યો. આ બાજુ ઘર ખેતર બીજું ત્રીજું જે કાંઈ હળ લાકડું વગેરે બળદિયા ને ભેંસો ગાયો બધું હતું વેચી નાખ્યું રાતોરાત. અને બધા જે કાંઈ રૂપિયા હતા લીધા, 2-4 વીઘા જમીન રાખી એના નામે, અને પછી ઉપડી ગયા ગઢડા. સબ ધન કો લે સિધાયા, दुर्गपुरे प्रभु पास ही आया. धन अर्पी प्रभु के पद लागी, कया बे में भई हूँ त्यागी. બધી વસ્તુ વેચતા ધન મળ્યું, બધું લઈ રાજાભાઈ ચાલતા થયા. સીધા દુર્ગપુર એટલે ગઢડા આવ્યા, અને પછી પ્રભુના ચરણમાં પગે લાગી ધન અર્પણ કરીને બોલ્યા, હવે મારે ત્યાગી થવું છે, સાધુ થવું છે મારે. કે મને મહારાજા બધું તમારા ચરણે અર્પણ કરું છું, હવે મારું કોઈ છે નહીં, તમે મારા, હું તમારો. મહારાજ હવે મને સાધુ કરો. હે મહારાજ, હવે મારા સંસાર માટે કોઈ કામકાજ નથી કરવું, બસ આપણે હવે પૂરું થઈ ગયું. આપણો સંસાર જ્યાં સુધી હતો અંજળ ત્યાં સુધી રહ્યા, હવે કંઈ સંસાર કામ નથી લાગે એવો, કંઈ ખારો ઝેર થઈ ગયો છે. પણ મહારાજ કે થયું શું? રાજાભાઈ વાત તો કરો. તારે કે સાધુ માટે આટલું ન આપી શકે એ સંસાર હું કામનો, સાધુ માટે આટલી સેવા ન થાય તો એ સંસાર હું કામનો.
સત્સંગ માટે આટલું ન કરી શકીએ અમે, અને એમાંય અમારા હાથ બાંધેલા રહે અને ઘરના આવું કરે, જેના માટે અમે પરસેવો પાડીને અડધા થઈ ગયા, ભૂખ્યા તરસ્યા મહેનત કરીએ, રાત દી ખેતી મજૂરી કરીએ, અને એ માગે તે દઈએ, ઘરેણા માગે તો ઘરેણા દઈએ, કપડાં માગે તો કપડાં દઈએ, ફરવા જવું તો ન્યા લઈ જઈએ, બીમાર હોય તો દોડીને દવા કરાવીએ, લાખો રૂપિયાના ખર્ચા કરીએ, ભેંસ નથી તો ભેંસ લાવીએ, બળદ નથી તો બળદ લાવીએ, આ નથી તો એ લાવીએ, છોકરાઓ માટે કરીએ, બૈરા માટે આખી જિંદગી કરીએ, તોય આવું કરે, તોય અમારા સાધુ માટે એક સીધા મોકલવા માટે તકલીફ એને થતી હોય તો એ ઘરમાં રહીને શું કામ છે? તમે વિચારો. રોકતા હોય એને ખાસ યાદ રાખવાનું, રોકતા હોય એને, ન રોકતા હોય એને તો ભયો ભાઈ, એને તો ભાઈ સંસારમાં જ અક્ષરધામ કહેવાય. હા, અમુકને રોકે નહીં, એમ તો કે મને તમારે આ બાબતમાં પૂછવાનું જ નહીં. તમારે દાન ધર્મ દો કરવો હોય, મંદિરે જવું હોય, જાત્રામાં જવું હોય, સમાગમ કરવા જવું હોય, કંઈક દેવું હોય તો મને પૂછવાનું નહીં. અને ઘણા હોમ મિનિસ્ટર એવા હોય, મને પૂછ્યા વગર કડશો પાણીનો નહીં પીવાનો. લે, આવું થાય. દીધું જ કેમ ત્યાં? હા, ઘણીવાર તો કવર અડધા થઈને પાછા આવે, આવું થાય. હા, કેટલા મૂક્યા? તો કે 500 હોય, 500 એટલા બધા. હવા હો મૂકી દો, જવા દો કે લે. હવે આમ તો ખર્ચે છે આખું ગામ. અરે એક બહુ ભજન છે પુરાતન, પોતા માટે તો બધું જ થાય, પણ ભગવાનને સાધુ અર્થે ન થાય, એનો સંસાર વ્યર્થ છે. એ તો પશુ કરતાંય ખરાબ છે. લ્યો, હે મહારાજ, હવે મારે મારા સંસાર માટે કોઈ કામકાજ નથી કરવું. આ સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, તમે પર્વતભાઈને ઘરે જાઓ ને એમનું ખેતીનું કામ સંભાળો, જાઓ, ત્યાગી નથી થવું તમારે. જો આ નિષ્ઠા હોય છે તો જો ભગવાને આજ્ઞા કરી, ત્યાગી થવા આવ્યા હતા, બધું છોડીને આવ્યા હતા, ભગવાનને અર્પણ બધું કરી દીધું. તો એ મહારાજે શું કીધું? પર્વતભાઈને ઘેરે ત્યાં જાઓ, ખેતીવાડીનું કામ બહુ મોટું છે, ન્યાય કોઈ બધું સંભાળીએ કેમ છે નહીં, માટે તમે સંભાળો, જાઓ, ખેતીનું કામ કરો. પર્વતભાઈ અમારી પાસે સેવા ભક્તિમાં રહેશે અને તમે ત્યાં જઈને ભક્તિ કરો. પર્વતભાઈને શું કહે છે ખબર છે? પર્વતભાઈને કે તમારે હવે અમારી ભેગું રહેવાનું, તમારે સંસારમાં કાંઈ કામ નથી. તમે વિચાર કરો, એક સાધુએ શેરડી ન ખાધી તો પર્વતભાઈ 1.5 વર્ષ શેરડી ન ખાધી. એ પછી મહારાજે એમ કીધું, મહારાજને કીધું, મહારાજ હવે સંતો જેદી શેરડી ખાય ત્યાર પછી હું ખાઈશ. મહારાજ કે ઓહો, આટલી આત્મીયતા તમે સંસારમાં ન શોભો, હવે અહીંયા આવતા રહ્યો. ઘણા લોકો આવું કહો, બહુ આત્મીયતા કરાય નહીં તો સંસારમાં રહેવાય નહીં. લે, એટલે એ આત્મહત્યા ન કરે. ઘણા કે સંતો પાસે બહુ ન જવાય, કેમ કે અગ્નિને બહુ છેટેથી જ તાપી લેવાય, નહીં તો બાળે. સમજાય તમને? સમજાય અને ધન્યવાદ. હા, કે બહુ ન જવાય, નહીં તો વૈરાગ થઈ જાય ને તો અમે પછી સંસારના ન રહીએ. સંસારમાં રહેવાની બહુ એને પડી હોય પાછી. લે, તો એ કોઈ સંસારમાં પછી રહેતું નથી, કોઈ અમરપટો તો લાવ્યું નથી. આમ સંતો કે બહુ કાળુ દાદા કે બધું નકામું છે, ખોટું છે, ઉંમર થઈ ગઈ છે, હવે વાનપ્રસ્થ લઈ લ્યો, સંન્યાસ લઈ લ્યો, આવતા રહ્યો, બધું મૂકીને. અને અહીં સંતો હાંચવે બહુ, માન સન્માન, જમવાનું, રહેવાનું, સેવાનું બધું જ એના કરતાં સારું વાંચવે. તોય પણ છેલ્લે પહેલાં છોકરા વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, ત્યાં બેઠા બેઠા છોકરાની ચિંતા કરે, પણ સાધુ ન કરે. હા હા, ત્યાં બેઠા છોકરા કેમ હશે, હારાય છે, માંદાય છે, શું કરતા છે, કંઈ જરૂરી છે. છેલ્લે મરણ મૂડી એના નામે કરતા જાય. અને ઘણા એવા હોય ને તો એ છેલ્લે છે ને જીવતા જગતિયું કરી નાખે. તમને ખબર છે? જીવતા જગતિયા. અમારે હજુ આ પીપળવાના ભક્તો બેઠા છે. હા, નામે હું ભૂલી ગયો. આપણે અશોકભાઈ ને આપણે ભરતભાઈ, રમેશભાઈ, આ પીપળવાના હરિબાપા હતા. હરિબાપા, લ્યો, હરિબાપાને થયું કે હવે મહારાજ ટૂંક સમયમાં ધામમાં લઈ જશે આપણને, હવે આપણે જાજુ રહેવાનું નથી. તે કંઈ થોડું ઘણું જે કંઈ દીકરીઓને આપી દીધું, થોડું ઘણું જે હતું એ બ્રાહ્મણોને આપી દીધું, અને છેલ્લે વૈધુને જે કાંઈ એ બધું ભેગું કરીને કથા કરાવી નાખી. જીવતા કથા કરાવી નાખી, પારાયણ કરી. હું વાંચવા ગયો હતો. હા, 7 દિન પારાયણ કરી સત્સંગી જીવનને પ્લોટમાં. લ્યો, જીવતા બધું. પછી ધામમાં કઈ નહીં ગયા, હવે કાંઈ મારે ક્યાંય કાંઈ કશું જોઈતું નથી, હવે હરી જાય છે હરિધામમાં. લ્યો, બધું દઈને ગયા.
લ્યો, એના ગુણ લગાય તો જેટલા ગાય એટલા ઓછા, એમ છે તારે. પર્વતભાઈ અમારી પાસે સેવા ભક્તિમાં રહેશે ને તમે ત્યાં જઈને ભક્તિ કરો. શું કઈ ભક્તિ? હળ ચલાવો, ગાડા ખેંચો, ખાડા ખોદો, પાણી પાઓ, ખેતી સંભાળો. શ્રી હરિની આજ્ઞા શીશ ચડાવી રાજાભાઈને સંશય ન થયો કે આટલો ત્યાગ કરીને આવ્યો છું, ઘેરે ઝઘડો કરીને આવ્યો છું, બધાને પિયર મોકલીને આવ્યો છું, હળલાકડા વેચીને આવ્યો છું, બધું સોનું બોનું બધું વેચીને પૈસા લઈને આખું પોટલું મારીને ભગવાનના પગમાં મૂકું છું. તો એણે એમ ન કીધું કે હા સાબાસ સાબાસ રાજાભાઈ સાબાસ, તમને તો આજ જ સાધુ કરી દેવા છે, એમ ન કીધું. સીધો ગાદી તકે બેહાડ દેવા છે એમ ન કીધું. તો એ મહારાજે કીધું જાઓ પર્વતભાઈ અહીંયા છે, પર્વતભાઈની ખેતી તમે સંભાળો. હા, વગર પગારના નોકર બનાવી દીધા. તોય રાજાભાઈએ ભગવાનની આજ્ઞા પોતાના શીશ ચડાવી આનંદભાઈ રગતરાઈ ગયા. રાજાભાઈ તો સંસારને અસાર ગણી પોતાનો વ્યવહાર તજીને આવ્યા હતા, પરંતુ પ્રભુની આજ્ઞાથી બીજાના ઘરે જઈને 12 વર્ષ સુધી વ્યવહાર કર્યો. પોતાના ઘરનો વ્યવહાર છોડી ભગવાનની આજ્ઞાએ કરીને પર્વતભાઈનો વ્યવહાર 12 વર્ષ સુધી કર્યો. તો એને સંશય ન થયો, આવા ભગત બ્રહ્માંડમાં ગોઈતા ન જડે. શું શીખવાડે છે રાજાભાઈ એમની કથાથી? આ છે. અને આપણે આખી જિંદગી જો વ્યવહાર પ્રધાન રાખીએ તો આપણને ભગવાનને ઘણું છેટું થઈ જાય. ભગવાન કે તને વ્યવહાર બહુ વાલો છે, માટે હવે તું ત્યાં જ રહે. આ વખતે તને એક ઘરનો હોઈપો છે, આવતી વખતે ગુજરાતનો હોપીશ, અને એના પછીના જન્મમાં ભારતનો હોપીશ, અને એના પછીના જન્મમાં આખી દુનિયાનો હોપીશ. બાકી તું વ્યવહાર કર, તારું કામ અક્ષરધામમાં નથી. પછી આવડા શું કરે? હળિયા પાટી કરે ને રખડપટ્ટી ભટકણ બહુ ભટકણમાં ફસાઈ જાય. પણ ભગવાનની આજ્ઞાથી ગમે એટલું કરે તો એ ભક્તિ છે. રાજાભાઈએ 12 વર્ષ વ્યવહાર નહોતો કર્યો, રાજાભાઈએ 12 વર્ષ ખેતી નહોતી સંભાળી, રાજાભાઈએ 12 વર્ષ શ્રીજી મહારાજની આજ્ઞા સંભાળી, એની મરજી સંભાળી અને ભક્તિ કરી. એને આજ્ઞા કરીને જે કાંઈ કરે ને એનું નામ સાચી ભક્તિ. ધન્ય ધન્ય દોહ ધન્ય સુની ઉત્તમ નુપઉચરે એસે ભક્ત ન અન્ય કહું સુનેતી હું કાલ મેં. આ સાંભળીને તો દાદા ખાચર આમ જો આમ સજાગ થઈ ગયા, કડક થઈ ગયા. હું વાત કરો છો? તો કે હા. રાજા બોલી ગયા છે. ઉત્તમ રાજા દાદા ખાચર કહે છે કે રાજાભાઈ અને પર્વતભાઈ એ બંને ભક્તોને એક વાર નહીં લાખો લાખો વાર ધન્ય કે, લાખો લાખો વાર ધન્યવાદ 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 છે. આ ભક્તો જેવો બીજો કોઈ ભક્ત ત્રણેય કાળમાં ક્યાંય સાંભળવામાં આવ્યો નથી. એક સાધુને માટે જો સીધું ન ગયું એટલામાં તો એને સંસાર છોડી મહારાજ પાસે સાધુ થવા આવ્યા અને બધું અર્પણ કર્યું. છતાંય મહારાજે એને પર્વતભાઈની વાડીનું કામ હોપ્યું તો 12 વર્ષ કર્યું. બોલો, ધન્ય ધન્ય આવા ભક્ત પૃથ્વીમાં, આ કળિયુગમાં. આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ કહેવાય. બાકી આવા ગોતવા મુશ્કેલ થઈ જાય. તો ભગવાન આપણને એવા ભગત બનાવવા માટે આ ધરતી ઉપર એમનું અવતરણ છે. એના જેવા ભગત બનીએ અને એના જેવી નિષ્ઠા કેળવીએ, એના જેવો સમર્પણ ભાવ રાખીએ. ત્યારે સમજવાનું કે ભગવાનને છે ને આંખો બંધ કરીને ખોદવા નહીં જવા પડે અંદર ઊંડા ઊંડા. ભગવાન આપણી સામે રમવા આવશે, જમવા આવશે, આપણા ભાવ આપણો પ્રેમ ગ્રહણ કરવા આવશે અને આપણને મૂર્તિનું સુખ આપશે અને આપણને છતે દેહ મોક્ષ આપશે. જેને મરીને પામવા થાય તો છતે દેહે ભગવાન મળી જાય. હે, આ એનું ફળ છે. લો, 121 ચોપાઈની કથા અહીંયા પૂરી કરીએ છીએ. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશમમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.